કરજતમાં, મહારાષ્ટ્રમાં કરજતમાં રિસોર્ટમાં 36 છોકરા છોકરી 16 થી 20 વર્ષના રેઇન ડાન્સમાં 700 બોટલ દારૂની સાથે પકડાયા. ચરસ, ગાંજો, હેરોઇન, અને પોલીસને પાછા દબડાવતા હતા. કઈ દિશામાં આપણો સમાજ જઈ રહ્યો છે? આપણે જરૂર છે એને સાવધાની આપવાની, અને સાથે સાથે સાચો વિમર્શ કરવો હોય તો સંતાનોને સત્સંગ આપીએ. એક સરસ પ્રસંગ છે. એક શિકારી રાજા પાસે પોપટ વેચવા માટે આવ્યો. એની પાસે 2 પોપટ હતા. એટલે રાજાએ પૂછ્યું કે પોપટની કિંમત કેટલી? એક પોપટ 1 રૂપિયા વાળો છે અને બીજો છે 1000 રૂપિયા વાળો. કે પોપટ સરખા લાગે છે? 1 રૂપિયામાં તું વેચે છે ને બીજો 1000 રૂપિયા વાળો. રાજાએ બંને ખરીદી લીધા. બીજા દિવસે 1 રૂપિયા વાળો પોપટ સવારે ગાળો બોલવા લાગ્યો, મારો કાપો, બૂમો પાડે. અને 1000 વાળો પોપટ બોલે, સર્વેત્ર સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા, બધા જ સુખી થાય. આવી સરસ વાતો કરવા લાગ્યો. રાજા ગુસ્સામાં આવી ગયા અને જે ગાળો બોલતો તો એ પોપટને મારવા જતા હતા ત્યાં 1000 રૂપિયા વાળો સંસ્કૃતના શ્લોક બોલતો તો એ પોપટ બોલ્યો, ગવશનાનામ ન શૃણોતિ વાક્યમ અહમ હિ રાજમ વચનમ મુનિનામ ન ચાસ્ય દોષો ન ચ મદ્ગુણો વા સંસર્ગજા દોષ ગુણા ભવંતી. હે રાજા, ગાળ બોલનાર પોપટનો કોઈ વાક નથી ને શ્લોક બોલનાર મારો કોઈ સદગુણ નથી. અમારામાં જે કંઈ થયું છે સંગે કરીને થયું છે, સંગે કરીને. એનો સંગ ખરાબ છે ને મારો સંગ સારો છે. ઝામા સાયકિયાટ્રી જનરલમાં લખ્યું છે 6 થી 18 વર્ષના 214 બાળકો પર સંશોધન થયું. 112 પરિવારનો સામેલ કર્યા. ડિપ્રેશન ને નેગેટિવ વિચારનો અભ્યાસ કરાયો. જે ઘરમાં માતા પિતા ધાર્મિક હતા, આધ્યાત્મિક વૃત્તિના હતા, એ બાળકોમાં આત્મહત્યાનું, નિરાશાનું પ્રમાણ નહીવત હતું. અને જે વાલીઓ ધાર્મિક નહોતા, આધ્યાત્મિક નહોતા, ત્યાં 80% પ્રમાણ વધારે હતું. વિશ્વ પ્રસિદ્ધ ન્યુરોલોજીસ્ટ ડોક્ટર બેન કાર્સન નાનપણમાં મસ્તીખોર હતા, જનૂની હતા. એના મિત્રને છરી મારી દીધી હતી. 13 વર્ષે પરણેલીને ત્યક્તા થયેલી માતાએ છૂટાછેડા આપ્યા પછી સંતાનને સુધારવા માટે લાઇબ્રેરીમાંથી પુસ્તકો લીધા અને બેન કાર્સનને વાંચવા માટે આપે. રસ પડ્યો, પરિવર્તન થયો. જે પોતાના મિત્રને છરી મારતા હતા એ જ મગજ ચીરી અને ન્યુરોસર્જન થઈને ઓપરેશન કરીને લોકોને જીવાડતા થયા. એક માં ધારે ને, ત્યક્તા બાઈ ધારે તો દીકરાને વિશ્વવિખ્યાત ન્યુરોસર્જન બનાવી શકે છે. આપણે આપણા દીકરા દીકરીઓને ભગવદ્ ગીતા, રામાયણ, ઉપનિષદના પુસ્તકો ક્યારે વાંચવા આપ્યા? અને ક્યારેક સારું સાહિત્ય આપ્યું? ક્યારેક થોડુંક દીકરાઓને વંચાવો, કઈ દિશામાં લઈ જવો છે? પ્રશ્નો આ થવા લાગ્યા છે. આપણે નથી આપતા એટલે થાય છે.